હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી અત્યાર સુધી 8 લેક્ચર જોઈ ગયા. તો જો તમે આગળના 8 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. અહીંયા આઈ બટન ઉપર તમને લિંક મળશે, લિંક ઉપર ક્લિક કરો અને આગળના 8 લેક્ચર તમે જોઈ લો. હવે લેક્ચર નંબર 4 થી લઈને લેક્ચર નંબર 8 સુધી આપણે કમ્પ્યુટરના હાર્ડવેરની વાત કરી હતી, જે કમ્પ્યુટરનું મેઇન પોર્શન છે. તો આઈ હોપ સો તમે એ લેક્ચર તો જોઈ લીધા હશે. આ છે કમ્પ્યુટરનો લેક્ચર નંબર 9, જેની અંદર આપણે વાત કરીશું નેટવર્કની. હવે અહીંયાથી પહેલો જ ક્વેશ્ચન ઉદ્ભવે છે કે ભાઈ નેટવર્ક એટલે શું? ઘણા બધા લોકો છે એ નેટવર્ક અને ઇન્ટરનેટને એક જ માને છે કે ભાઈ નેટવર્ક અને ઇન્ટરનેટ બંને વસ્તુ એક જ છે, પરંતુ નેટવર્ક અલગ વસ્તુ છે, ઇન્ટરનેટ આખી વસ્તુ અલગ છે. જે રીતના નેટવર્કનો આ લેક્ચર છે એ રીતના ઇન્ટરનેટનો પણ લેક્ચર આવશે, જેની અંદર આપણે ઇન્ટરનેટની ડીપમાં વાત કરીશું. તો આજે આપણે ટોટલી ફોકસ એના ઉપર કરીશું, નેટવર્ક ઉપર કરીશું. હવે નેટવર્ક એટલે શું? તો બે કે બેથી વધારે ડિવાઇસ, ડિવાઇસની અંદર તમારો મોબાઈલ પણ હોઈ શકે છે, તમારું કોમ્પ્યુટર પણ હોઈ શકે છે, અથવા તો કોઈ બીજું ડિવાઇસ પણ હોઈ શકે છે. તો બે કે બેથી વધારે ડિવાઇસ એકબીજા સાથે જોડાઈને માહિતીની આપ લે કરે તો આને શું કહેવામાં આવે છે? નેટવર્ક કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. માની લો કે મારા ઘરે કોમ્પ્યુટર છે અને મારો મોબાઈલ છે. હવે આ મારા મોબાઈલને માની લો કે હું ડેટા કેબલ એટલે કે જે યુએસબી કેબલ છે એનાથી મારા સીપીયુ સાથે કનેક્ટ કરું છું અને મારા પીસી માંથી કોઈ ફાઇલ શું કરું છું? મારા મોબાઈલની અંદર ટ્રાન્સફર કરું છું. તો આને પણ શું કહેવાશે? મારું નેટવર્ક કહેવાશે. એટલે કે જરૂરી નથી કે ભાઈ નેટવર્ક ક્રિએટ કરવા માટે ઇન્ટરનેટની જરૂર હોય. ઇન્ટરનેટથી પણ તમે નેટવર્ક ક્રિએટ કરી શકો છો, ઇન્ટરનેટ વગર પણ તમે નેટવર્ક છે એને ક્રિએટ કરી શકો છો. તો મેં એક નાનું નેટવર્કનું ઉદાહરણ આપી દીધું કે ભાઈ મારો મોબાઈલ છે એ યુએસબી કેબલથી મારા કમ્પ્યુટર સાથે કનેક્ટેડ છે, મારા જોડે ઇન્ટરનેટ નથી. તો આ યુએસબી કેબલથી હું મારા કમ્પ્યુટરમાંથી કોઈ ફાઇલ છે એ મારા મોબાઈલની અંદર ટ્રાન્સફર કરું છું. તો આને પણ શું કહેવાશે? એક નેટવર્ક કહેવાશે. ચલો હું એક બીજું ઉદાહરણ આપું. માની લો કે મારા ઘરની અંદર એક કોમ્પ્યુટર છે, મારા ઘરની અંદર એક કોમ્પ્યુટર છે. હવે માની લો કે અત્યારે ઇન્ટરનેટ નથી મારા જોડે, મારા ઘરની અંદર કોઈ એક કોમ્પ્યુટર છે, મારું ઘર એટલે કે કિશન. ઓકે, અહીંયા હું કિશન લખી દઉં છું. તો આ છે કિશનનું કોમ્પ્યુટર અને આ મારા ઘરની અંદર પડેલું છે. હવે મારો એક ફ્રેન્ડ છે જેનું નામ છે માની લો કે તેજસ છે. ઓકે, તેજસ નામનો ફ્રેન્ડ છે. તો તેજસ નામનો ફ્રેન્ડ છે, એના ઘરે પણ એક કોમ્પ્યુટર છે, એના ઘરે પણ એક કોમ્પ્યુટર છે. એને આપણે બી નામ આપી દઈએ, મારું જે કોમ્પ્યુટર છે એને આપણે એ નામ આપી દઈએ. હવે માની લો કે મારા કમ્પ્યુટરમાંથી કોઈ ફાઇલ છે એ તેજસના કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવી છે, તો હું કઈ રીતના કરી શકીશ? કાં તો ઇન્ટરનેટની મદદ લેવી પડે, ઇન્ટરનેટથી સમજી લો એ ફાઇલ છે એ હું મેલ કરી દઉં, અથવા તો ઇન્ટરનેટથી ગમે તે રીતે વોટ્સઅપમાં મોકલી દઉં, તો એમાં ઇન્ટરનેટની જરૂર પડે. પણ માની લો કે અમારા બંનેમાંથી કોઈ જોડે ઇન્ટરનેટ નથી, તો હું શું કરીશ? તો મારા જોડે એક બીજો રસ્તો છે. શું કરીશ કે હું એક કેબલ લેતો આવીશ, લાંબો એવો એક કેબલ લેતો આવીશ અને એ કેબલ, ઓકે, એક કેબલનો છેડો મારા સીપીયુ ની અંદર જોઈન્ટ કરીશ અને બીજો છેડો છે એ તેજસના કમ્પ્યુટરના સીપીયુ સાથે કનેક્ટેડ કરીશ અને આમાં ઇન્ટરનેટ વગર મારી જે ફાઇલ છે એ આ ડેટા કેબલના માધ્યમથી, ઓકે, એ તેજસના કમ્પ્યુટરની અંદર ટ્રાન્સફર કરીશ. તો આને પણ શું કહેવામાં આવશે? તો આને પણ નેટવર્ક જ કહેવામાં આવે. તો સમજો છો હું શું કહેવા માંગુ છું? તો એવું જરૂરી નથી કે ભાઈ નેટવર્ક ક્રિએટ કરવા માટે ઇન્ટરનેટની જરૂર હોય. ઇન્ટરનેટ વગર પણ તમે નેટવર્ક છે એ ક્રિએટ કરી શકો છો. ઇન્ટરનેટ દ્વારા પણ કરી શકો છો, ઇન્ટરનેટ વગર પણ નેટવર્ક ક્રિએટ કરી શકો છો. હવે હું એક બીજું ઉદાહરણ આપું ઇન્ટરનેટ સાથેનું. માની લો કે મારા ઘરે રાઉટર છે, મતલબ કે મારા ઘરે જે ઇન્ટરનેટ આવે છે એ કેબલ દ્વારા આવે છે. એક કેબલ આવે છે, એ રાઉટર, મારા ઘરે રાઉટર છે અને રાઉટર સાથે આ રીતના લગાયેલો છે, જેને આપણે બ્રોડબેન્ડ કહીએ છીએ. ઓકે, તો બ્રોડબેન્ડ દ્વારા ઇન્ટરનેટ મારા ઘરે આવે છે. રાઉટર શું કરશે? તો આ જે ઇન્ટરનેટ કેબલ દ્વારા આવે છે એને વાયરલેસની અંદર એટલે કે વાઈફાઈ ની અંદર કનેક્ટ કરી નાખશે. તો હવે રાઉટર છે તો એ શું કરશે? મારા ઘરે વાઈફાઈ છે એ ક્રિએટ થઈ ગયું. હવે આ રાઉટર સાથે માની લો કે મારું જે કોમ્પ્યુટર છે એ જોઈન્ટ છે, મારું કોમ્પ્યુટર જોડાયેલું છે. મારા જોડે એક લેપટોપ છે, તો એ લેપટોપ છે એ પણ સમજી લો કે આના જોડે જોડાયેલું છે. આ જ નેટવર્ક સાથે, ઓકે, આ જ ઇન્ટરનેટ સાથે, સોરી, આ જ ઇન્ટરનેટ સાથે સમજી લો કે મારો મોબાઈલ પણ કનેક્ટેડ છે. તો આ વાઈફાઈ છે, આ વાઈફાઈ સાથે મારું કોમ્પ્યુટર, લેપટોપ અને મારો મોબાઈલ છે એ કનેક્ટેડ છે. તો એવી ઘણી બધી એપ્લિકેશન આવે છે, ઘણા બધા સોફ્ટવેર આવે છે. તો એમાં તમારા જે ડિવાઇસ છે એ એક જ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય
તો તમે ઇઝીલી એ ઇન્ટરનેટથી ઓકે તમે ડેટા છે એ એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસની અંદર ટ્રાન્સફર કરી શકો છો. એવી ઘણી બધી એપ્લિકેશન છે જેનો ઉપયોગ હું પણ કરું છું. સમજી લો કે મારા ઘરે કોમ્પ્યુટર છે અને મોબાઈલ છે, તો કોમ્પ્યુટર અને મોબાઈલ બંને એક જ ઇન્ટરનેટથી કનેક્ટ હોય તો એવી ઘણી બધી એપ્લિકેશન આવે છે કે તમારે વાયરથી પછી જોડવાની જરૂર નથી મોબાઈલને. એવા એપ્લિકેશનની મદદથી જ તમે તમારી ફાઇલ છે એ કમ્પ્યુટરમાંથી મોબાઈલની અંદર ટ્રાન્સફર કરી શકો છો. એવી ઘણી બધી એપ્લિકેશન તમને જોવા મળશે, પરંતુ ક્રાઇટેરિયા શું છે, કન્ડિશન એક જ છે કે બંને છે એ સેમ ઇન્ટરનેટથી કનેક્ટેડ હોવા જોઈએ. તો અહીંયા સેમ ઇન્ટરનેટથી કનેક્ટેડ છે તો હું ઇઝીલી એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં વાયર વગર ઓકે વાયરલેસ ઓકે હું ડેટાને ટ્રાન્સફર કરી શકું છું. તો આને પણ શું કહેવામાં આવે છે, તો આને પણ નેટવર્ક જ કહેવામાં આવે છે. આને પણ નેટવર્ક કહેવામાં આવે છે, પરંતુ આની અંદર આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો. ફરીથી રિપીટ કરું છું, ઇન્ટરનેટ વસ્તુ અલગ છે, નેટવર્ક વસ્તુ અલગ છે. નેટવર્કની સિમ્પલ ડેફિનેશન આ જ છે કે તમે બે અથવા બેથી વધારે ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટેડ કરી લો, પછી એ વાયરથી કનેક્ટેડ હોય અથવા તો ઇન્ટરનેટની મદદથી કનેક્ટેડ હોય, જસ્ટ કનેક્ટેડ હોવા જોઈએ. અને તમે ડેટાને એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસની અંદર ટ્રાન્સફર કરો તો આને તમે એક નેટવર્ક ક્રિએટ કર્યું કહેવાય. આને નેટવર્ક ક્રિએટ કર્યું કહેવાય. માની લો કે એક્ઝામ્પલ તરીકે હું જસ્ટ માની લઉં છું કે મારા ઘરે એક કોમ્પ્યુટર છે. હવે મારા બાજુમાં એક ગામ છે, તો હું મારા શહેરથી લઈને એક ગામ સુધી એક લાંબો કેબલ છે એ નાખી દઉં છું અને ત્યાં બેઠેલો કોઈ કોમ્પ્યુટર છે ત્યાં એ કનેક્ટ કરી દઉં છું. તો હું ઇઝીલી વાઈફાઈ વગર એટલે કે ઇન્ટરનેટ વગર અહીંયાથી એ ડેટા છે એ ત્યાં હું મોકલી શકું છું. એમાં ઇન્ટરનેટની જરૂર નથી, પરંતુ કન્ડિશન એ છે કે આ ડિવાઇસ અને એ ડિવાઇસ છે એ કનેક્ટેડ હોવા જોઈએ. તો આનું મેં તમને બેસ્ટ ઉદાહરણ આપી દીધું કે ભાઈ મારું કોમ્પ્યુટર છે, એ કોમ્પ્યુટરમાંથી યુએસબી કેબલના માધ્યમથી તમે તમારા મોબાઈલની અંદર ડેટા ટ્રાન્સફર કરો છો, ફાઇલ કંઈક નાખો છો, તો આને પણ શું કહેવામાં આવશે, નેટવર્ક ક્રિએટ કરવામાં આવશે. ક્લિયર? તો આઈ હોપ સો નેટવર્ક શું છે એ તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, હવે સમજીએ આપણે થિયરિકલ બેઝિસ ઉપર. તો ડેફિનેશન એ છે કે બે કે બેથી વધારે કોમ્પ્યુટર અથવા તો ડિવાઇસ એકબીજા સાથે જોડાઈને માહિતીની આપ-લે કરે તો એને શું કહેવામાં આવે છે, નેટવર્ક કહેવામાં આવે છે. હવે દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક કયું હતું? તો આન્સર આવશે ARPANET. ઓકે, ARPANET. ઓકે, ARPANET યાદ રાખજો, જે દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક હતું. આ ARPANET નું ફૂલ ફોર્મ શું થશે? તો એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક. ફરીથી રિપીટ કરું છું, ARPANET નું ફૂલ ફોર્મ થશે એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક. ARPANET એ યુએસએ ની મિલિટરી દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું, જે દુનિયાનું સૌથી પહેલું નેટવર્ક હતું. જો એ સમયે ઇન્ટરનેટ હતું નહીં, તો એ વખતે શું કરવામાં આવ્યું, જે મિલિટરી બેઝ છે એ મિલિટરી બેઝને એકબીજા સાથે વાયરથી કનેક્ટ કરી દેવામાં આવ્યા અને ત્યાંથી એક બેઝમાંથી બીજા બેઝમાં શું કરવામાં આવ્યું, ડેટાને ટ્રાન્સફર કરવામાં આવ્યું. તો આ શું થઈ ગયું, તો આને પણ નેટવર્ક જ કહેવામાં આવે. તો યસ, ARPANET જે કોને યુઝ કર્યું હતું, તો યુએસએ ની મિલિટરી દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું, જેમાં એક બેઝ સ્ટેશનથી બીજા બેઝ સ્ટેશન સુધી ઓકે એક વાયર તમે કનેક્ટ કરી નાખ્યો હતો, જેથી એક બેઝ સ્ટેશનથી બીજા બેઝ સ્ટેશન સુધી ડેટા છે એ ટ્રાન્સફર કરી શકાય. અવાજ છે અથવા તો કોઈ કામ છે કે કંઈ પણ XYZ કંઈ પણ ડેટા હોય એ વોઇસની અંદર પણ હોઈ શકે છે, ઇલેક્ટ્રિક ફોર્મમાં પણ હોઈ શકે છે, એને તમે ટ્રાન્સફર કરી શકો છો. ક્લિયર? તો એને સિમ્પલ શું કહેવામાં આવશે, નેટવર્ક કહેવામાં આવશે. ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ પણ આ જ નેટવર્કમાં થયો હતો. ઓકે, ઈમેલ જ્યારે આવ્યું હતું નવું ત્યારે પણ એનો સૌપ્રથમ ઉપયોગ આ જે નેટવર્ક છે એની અંદર યુઝ કરવામાં આવ્યો હતો. ભારતની અંદર વાત કરીએ કે ભારતમાં નેટવર્કની શરૂઆત ક્યારે થઈ હતી, તો 1986 માં થઈ હતી. ભારતનું સૌપ્રથમ નેટવર્ક કયું હતું, તો ERNET હતું. કયું હતું? ERNET યાદ રાખીશું, જેનું ફૂલ ફોર્મ થશે એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. તો અહીંયાથી બે ક્વેશ્ચનો બને છે કે દુનિયાનું સૌથી પહેલું નેટવર્ક કયું હતું, તો ARPANET હતું, અને ભારતનું સૌથી પહેલું નેટવર્ક કયું હતું, તો ERNET હતું. બંનેનું ફૂલ ફોર્મ આપણે યાદ રાખીશું. ARPANET નું ફૂલ ફોર્મ થાય એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક અને ERNET નું ફૂલ ફોર્મ થાય એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. ઓકે, યાદ રાખીશું. ઓકે, હવે વાત કરીએ નેટવર્કના પ્રકારની. હવે નેટવર્કના પ્રકાર શેના આધારે પાડવામાં આવ્યા છે, તો એની રેન્જના આધારે. માની લો કે મારા ઘરમાં એક નેટવર્ક ક્રિએટ કરું છું, તો આ મારું પર્સનલ નેટવર્ક થશે. ઓકે, આ મારું કેવું થશે, પર્સનલ નેટવર્ક. એક્ઝામ્પલ તરીકે મારા ઘરે વાઈફાઈ આવે છે, ઓકે, કેબલ દ્વારા વાઈફાઈ આવે છે, મતલબ કે નેટવર્ક આવે છે, ઇન્ટરનેટ આવે છે, અને એ કેબલ છે એ મારા રાઉટરની અંદર કનેક્ટ છે, એટલે મારા ઘરની અંદર વાઈફાઈ ક્રિએટ થઈ ગયું.
હવે એ વાઈફાઈ સાથે મારા જુદા જુદા ડિવાઇસ કનેક્ટેડ છે, જેમ કે મારું એક કમ્પ્યુટર છે, એક પીસી છે, મારું ડિજિટલ બોર્ડ છે, મારો મોબાઈલ છે. તો આ મારું કેવું નેટવર્ક થશે? પર્સનલ નેટવર્ક થશે. તો આ રીતના રેન્જના આધારે જુદા જુદા નેટવર્કના પ્રકાર પાડવામાં આવ્યા છે. પછી એવું માની લો કે આ મારી સોસાયટી છે, ઓકે, એક જ બિલ્ડિંગ છે મારી સોસાયટીની અંદર, આ એક જ બિલ્ડિંગ છે. હવે હું શું કરું છું કે મારી સોસાયટી માટે હું ઇન્ટરનેટ બનાવડાવું છું, સ્પેશિયલ ઇન્ટરનેટ બનાવડાવું છું કે ભાઈ મારા સોસાયટી માટે મને એક કેબલ નાખી આપો જેની અંદર 100 Mbps ની સ્પીડ હોય, અને બધાને હું શું કરું છું? પાસવર્ડ આપી દઉં છું. મતલબ કે મારી બિલ્ડિંગની અંદર જેટલા પણ ઘર છે, માની લો કે 50 કે 60 ઘર છે, ઓકે, આ જ બિલ્ડિંગની અંદર, ફ્લેટની અંદર, તો એ બધાને હું શું આપી દઉં છું? પાસવર્ડ આપી દઉં છું. તો હવે એક જ નેટવર્ક સાથે, ઓકે, મારા ઘણા બધા જે ફ્લેટ છે એ કનેક્ટેડ થઈ ગયા. તો આ મારું શું થઈ ગયું? તો આ એક લેન થઈ ગયું, એટલે કે લોકલ એરિયા નેટવર્ક થઈ ગયું. મતલબ કે અહીંયા રેન્જ જેમ જેમ વધારશો એમ એમ નવો ઓકે નેટવર્કનો પ્રકાર બનતો જશે. આપણે વન બાય વન એક એક કરીને સમજવાના છે. કયા કયા છે એ પહેલા જોઈ લો. સૌથી પહેલા આવશે પેન. પેન જેને શું કહેવામાં આવે છે? પર્સનલ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. એના પછી એનાથી થોડું મોટું આવશે લેન, જેને કહેવામાં આવે છે લોકલ એરિયા નેટવર્ક. એના પછી આવે છે કેન, જેનો મતલબ થશે કેમ્પસ એરિયા નેટવર્ક. એના પછી આવે છે મેન, જેનો મતલબ થશે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અને એના પછી આવે છે વેન, જેનો મતલબ થશે વાઇડ એરિયા નેટવર્ક. તો વન બાય વન એક એક કરીને સમજીશું એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ આ બધી વસ્તુ શું છે. તો નેટવર્ક તમને ખબર પડી ગઈ. હવે એ નેટવર્કને ધીમે ધીમે તમે રેન્જ એની વધારો એમ એમ આ જે નવા નેટવર્કના જે પ્રકાર છે એ ક્રિએટ થતા જશે. જોઈએ છે, ઓકે, વન બાય વન એક એક કરીને સમજીએ. સૌથી પહેલા વાત કરીએ પેન, જેનું ફૂલ ફોર્મ થશે પર્સનલ એરિયા નેટવર્ક, જેનો ઉપયોગ છે વ્યક્તિગત રીતે, ઓકે, દરેક વ્યક્તિ પોતાની રીતને જે નેટવર્ક ક્રિએટ કરે છે એને શું કહેવામાં આવે છે? પર્સનલ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે, જેની રેન્જ 10 મીટર જેટલી હોઈ શકે છે. ઉદાહરણ તરીકે મોબાઈલ છે, હોટસ્પોટ છે, બ્લુટૂથ છે, તો આ બધા શેની અંદર આવશે? પર્સનલ એરિયા નેટવર્કની અંદર આવશે. તો મેં આનું બેસ્ટ ઉદાહરણ તમને આપી દીધું કે ભાઈ મારા ઘરે, ઓકે, મારા ઘરે માની લો કે અહીંયા એક કેબલ થી આવે છે. હવે આ કેબલ સમજી લો કે એરટેલ નો લીધેલો છે, ઓકે, એરટેલ નું મેં બ્રોડબેન્ડ લીધેલું છે. તો એરટેલ વાળાએ એક કેબલ નાખ્યો મારા ઘરે. અહીંયા શું છે? રાઉટર મૂકેલું છે. એ રાઉટર શું કરશે? તો આ જે વાયરથી જે ઇન્ટરનેટ આવે છે એનું વાયરલેસની અંદર કન્વર્ટ કરી નાખશે. હવે આ રાઉટર સાથે મારું સમજી લો કે લેપટોપ જોઈન્ટ છે, મારું મોબાઈલ જોઈન્ટ છે, મારું પીસી છે એ જોઈન્ટ છે, મારું ટેબ્લેટ જોઈન્ટ છે. તો આ મારું શું થઈ ગયું? પર્સનલ નેટવર્ક થઈ ગયું. ઓકે, આ મારું પર્સનલ નેટવર્ક થઈ ગયું. તો આ રીતના પણ પેન એને કહી શકો છો, પર્સનલ એરિયા નેટવર્ક પણ કહી શકો છો. બીજું ઉદાહરણ આપું. માની લો કે મારો કોઈ ફ્રેન્ડ છે, એમ ફ્રેન્ડ મારી પાસે આવ્યો અને એમ કહે છે કે ભાઈ મારે કોઈકને પૈસા ટ્રાન્સફર કરવા છે પણ મારા જોડે ઇન્ટરનેટ નથી, તો થોડા સમય માટે તું મને હોટસ્પોટ કરી આપીશ. તો હું શું કરું છું? મારા મોબાઈલમાંથી હોટસ્પોટ ઓન કરું છું અને એ શું કરે છે? એ સામેવાળો જે મારો ફ્રેન્ડ છે એ વાઈફાઈ ઉપર જાય છે, ઓન કરે છે અને મારું જે હોટસ્પોટ છે એ કનેક્ટ કરે છે. તો આ પણ શું થઈ ગયું? એક નેટવર્ક થઈ ગયું. નેટવર્ક કેમ થઈ ગયું? કારણ કે મારા મોબાઈલમાંથી મેં હોટસ્પોટ ઓન કર્યું અને એ તેને વાઈફાઈ ની અંદર જોઈન્ટ કર્યું, એટલે કે કનેક્ટ કર્યું. એનો મતલબ શું કે એનો મોબાઈલ અને મારો મોબાઈલ એક કનેક્ટ થઈ ગયા, ઓકે. અને તમે ડેટા પણ ટ્રાન્સફર કરી શકો છો. માની લો બ્લુટૂથ જેવું, બ્લુટૂથ તો તમે ખબર જ હશે. તો અત્યારે તો જો કે બ્લુટૂથનો ઉપયોગ વધારે નથી થતો, પરંતુ બ્લુટૂથ આઈ હોપ સો તમને ખબર હશે, જેની અંદર પહેલા એક એપ્લિકેશન આવતી હતી જેન્ડર. જેન્ડરની મદદથી એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ડેટા છે એ ટ્રાન્સફર કરતા હતા, ફાઇલ ટ્રાન્સફર કરતા હતા, વિડીયો ટ્રાન્સફર કરતા હતા. તો એને પણ આપણે શું કહીશું? એક નેટવર્ક જ કહીશું. એમાં પણ ઇન્ટરનેટની જરૂર નથી, જસ્ટ બ્લુટૂથના માધ્યમથી જ એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર થતા હતા. તો એને પણ આપણે શું કહીશું? એક નેટવર્ક જ કહીશું. કારણ કે નેટવર્કની ડેફિનેશન એ છે કે બે ડિવાઇસ અથવા બેથી વધારે ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટેડ હોવા જોઈએ. પછી એ ગમે તે રીતના કનેક્ટેડ હોય, ઇન્ટરનેટના માધ્યમથી હોય, કેબલના માધ્યમથી હોય, બ્લુટૂથના માધ્યમથી હોય કે એની ડિવાઇસ, મતલબ એનીથિંગથી એ કનેક્ટેડ હોવા જોઈએ અને ડેટાની આપ-લે થવી જોઈએ. ઓકે, તો આને શું કહેવાય? નેટવર્ક કહેવામાં આવે છે. તો આ થઈ ગયું તમારું પર્સનલ એરિયા નેટવર્ક. ઓકે, એના પછી બીજા નંબરે આવે છે LAN, એટલે કે લોકલ એરિયા નેટવર્ક, જેનો ઉપયોગ સ્કૂલની અંદર થાય છે, ઓફિસની અંદર થાય છે, એક બિલ્ડિંગની અંદર થાય છે. જેની રેન્જ કેટલી હોય છે? 100 મીટર એની રેન્જ હોય છે. લેન છે એ વાયર કે વાયરલેસ હોઈ શકે છે. કેબલની વાત કરીએ તો કયા કયા કેબલનો ઉપયોગ થાય? એક બિલ્ડિંગ માટે, એક ઓફિસ માટે, એક સ્કૂલ માટે. તો બે કેબલ પ્રિફર થાય છે, કોએક્સિયલ કેબલ અને ટ્વિસ્ટેડ પેર કેબલ. આ કેબલો આપણે ડીપમાં ભણીશું જ્યારે હું તમને વાઈફાઈ ચલાવીશ. વાઈફાઈ માટે 3 ટાઈપના કેબલ હોય છે. એક તો કોએક્સિયલ કેબલ,
ટ્વિસ્ટેડ પેર કેબલ અને હજુ એક પાવરફુલ કેબલ આપણે જોઈશું જેને કહેવામાં આવે છે ઓપ્ટિકલ ફાઇબર. તો એ પણ આપણે આગળ જોવાના છે. વાયરલેસ હોય તો એને શું કહેવામાં આવે? ઓબ્વિયસલી વાઈફાઈ કહેવામાં આવે. અને વાઈફાઈ નું ફૂલ ફોર્મ શું થાય? વાયરલેસ ફિડાલિટી થશે. જેની રેન્જ કેટલી હોય છે? વાઈફાઈ ની નોર્મલ રેન્જ કેટલી હોય છે? 250 મીટરની હોય છે. વાઈફાઈ જેને IEEE 802.11 સ્ટાન્ડર્ડ અનુસરે છે. તો IEEE એક ઇન્સ્ટિટ્યૂટ છે જેના દ્વારા જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એને સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે. એટલે કે સ્ટાન્ડર્ડ એટલે કે કહેવાય કે એક રેન્ક તો ના કહી શકાય, પરંતુ એક કહેવાય કે અંક આપવામાં આવે છે, યુનિક અંક આપવામાં આવે છે. તો IEEE 802.11 ઓકે, આ સ્ટાન્ડર્ડ છે એ કોના માટેનું છે? વાઈફાઈ માટેનું છે. તો આમ ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે જેને IEEE દ્વારા આ ટાઈપના સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. IEEE નું ફૂલ ફોર્મ શું થશે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ, આ એનું ફૂલ ફોર્મ થશે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે સમજીએ કે LAN એટલે કે લોકલ એરિયા નેટવર્ક કોને કહેવામાં આવે છે. આઈ હોપ શું તમે પેન સમજી ગયા હશે. ઓકે, હવે માની લો કે એક સ્કૂલ છે. ઓકે, આ એક સ્કૂલ છે, એક બિલ્ડિંગ છે. ઓકે, આખી એક બિલ્ડિંગ, આ શું છે? એક સ્કૂલ છે. આ એક આખી સ્કૂલ છે. હવે સ્કૂલના જેટલા પણ સંચાલકો હશે, મતલબ કે જે પણ સંચાલક હશે, તો એમના દ્વારા ઓબ્વિયસલી સ્કૂલ માટે કંઈક ઇન્ટરનેટ છે એ લીધેલું હશે. તો ઓબ્વિયસલી એની અંદર સમજી લો કે 5 ફ્લોર છે. કેટલા ફ્લોર છે? માની લો કે 5 ફ્લોર છે. 1 2 3 4 અને 5 ફ્લોર છે. તો ઓબ્વિયસલી સ્કૂલે એક જ ઇન્ટરનેટ લીધું હશે. 5 ફ્લોર માટે અલગ અલગ તો ઇન્ટરનેટ લીધું હશે નહીં. હવે 5 ફ્લોર ઉપર સમજી લો કે કમ્પ્યુટર લેબ છે. 5 ફ્લોર ઉપર શું હશે? કમ્પ્યુટર લેબ છે. માની લો, એવું માની લો કે 5 ફ્લોર ઉપર કમ્પ્યુટર લેબ છે. હવે માની લો કે સ્કૂલ દ્વારા જીઓનું ઇન્ટરનેટ લીધેલું છે. ઓકે, જીઓનું ઇન્ટરનેટ લીધું છે. તો દરેક ફ્લોર માટે અલગ અલગ તો ઇન્ટરનેટ લીધું નહીં હોય. તો એમને શું કર્યું હશે? તો એમને જીઓનું ઇન્ટરનેટ લીધું. હવે માની લો કે એમને 100 MBPS ની સ્પીડ વાળું ઇન્ટરનેટ લીધું. તો એમને શું કર્યું હશે? તો આ દરેક ફ્લોરમાં એક એક શું મૂકી દીધું હશે? રાઉટર મૂકી દીધું હશે. એક એક રાઉટર મૂકી દીધું હશે અને એને એકબીજા સાથે આ રીતના કનેક્ટેડ કરીને એક મેન રાઉટર હશે, ત્યાં જ્યાં આ મેન કેબલ આવે છે એ મૂકી દીધું હશે. તો આનાથી શું થયું? ઇન્ટરનેટ એક જ આવે છે, પરંતુ એ ઇન્ટરનેટનો ઉપયોગ આખી બિલ્ડિંગ કરે છે. સેમ જ ઇન્ટરનેટ છે જેનો ઉપયોગ આખી બિલ્ડિંગ કરે છે. તો અહીંયા આખું એક નેટવર્ક ક્રિએટ થયું. તો આને શું કહેવામાં આવે છે? LAN કહેવામાં આવે છે, કે લોકલ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. આવી જ વસ્તુ તમે ઓફિસની અંદર પણ વિચારી શકો છો કે એક ઓફિસ છે, એની અંદર સમજી લો કે 5 થી લઈને 7 કે 10 કોમ્પ્યુટર છે, 10 એમ્પ્લોય કામ કરે છે. તો 10 એમ્પ્લોય માટે અલગ અલગ તો ઇન્ટરનેટ લીધું નહીં હોય. તો એ ઓફિસ દ્વારા ગમે તે એક કંપનીનું ઇન્ટરનેટ લીધું હશે, એને રાઉટર સાથે કનેક્ટેડ કર્યું હશે અને એ રાઉટર સાથે માની લો કે 10 કે 15 કે 20 જે કોમ્પ્યુટર છે કે અથવા લેપટોપ છે એ કનેક્ટેડ હશે. તો આ શું થઈ ગયું? લોકલ એરિયા નેટવર્ક થઈ ગયું. એટલે કે જે પર્સનલ એરિયા નેટવર્ક હતું એનાથી થોડું રેન્જ વધારે. ઓકે, એમાં સમજી લો કે 3 ડિવાઇસ હતા પર્સનલ એરિયા નેટવર્કની અંદર. આમાં સમજી લો 10 કે 15 કે 20 ડિવાઇસ છે એ એક જ નેટવર્ક સાથે કનેક્ટેડ હોય. તો એક જ બિલ્ડિંગ છે એની અંદર એક જ નેટવર્ક હોય. ઓકે, એક બિલ્ડિંગની અંદર આખું એક નેટવર્ક હોય. એક નેટવર્ક એટલા માટે કહું છું કારણ કે વાઈફાઈ સેમ છે. જુઓ, આ બધા જેટલી પણ લેબ છે એની અંદર જે વાઈફાઈ એટલે કે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે બધા જોડે સેમ છે. તો ઇઝીલી એ વાઈફાઈની મદદથી એક લેબમાંથી બીજા લેબની અંદર ઓકે તમે ડેટાને ટ્રાન્સફર કરી શકશો. કેમ? કારણ કે બધાનું ઇન્ટરનેટ સેમ છે. અને મેં તમને કીધું હતું કે ઇન્ટરનેટ સેમ હોય એટલે કે સેમ ઇન્ટરનેટ સાથે ઘણા બધા ડિવાઇસ કનેક્ટેડ હોય તો એવી ઘણી બધી એપ્લિકેશન આવે છે જેનાથી તમે એકબીજા સાથે ડેટા ટ્રાન્સફર કરી શકો છો. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. કોએક્સિયલ કેબલ, જે ટીવીનો જે કેબલ આવે છે ને ટીવીમાં, ઓકે, તો એક કોએક્સિયલ કેબલ હોય છે. ટ્વિસ્ટેડ પેડ આઈ હોપ સો તમે જોયું હશે કે આ રીતના જે ઇન્ટરનેટનો કેબલ આવે છે આ રીતના ગુંજળા વાળો આવે છે, મતલબ કે આ રીતના 4 નીકળે છે અને પેરમાં હોય છે, બે ની પેરમાં હોય છે. તો હું તમને કેબલ વિશે તો આગળ ડીપમાં સમજાવીશ. તો કોએક્સિયલ કેબલ અને ટ્વિસ્ટેડ પેડ કેબલનો ઉપયોગ થાય છે વાઈફાઈ માટે. વાઈફાઈ નું ફૂલ ફોર્મ યાદ રાખજો, વાયરલેસ ફિડાલિટી સ્ટાન્ડર્ડ છે 802.11 યાદ રાખીશું. અને IEEE નું ફૂલ ફોર્મ યાદ રાખજો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ. ઓકે, તો આ થઈ ગયું તમારું LAN. હવે આનાથી થોડું આપણે એડવાન્સ જઈએ છીએ. એડવાન્સ ધેટ્સ મીન્સ કે હજુ આપણે એરિયા થોડો મોટો કરીએ છીએ. તો મોટો કરો તો આવશે CAN. CAN નો મતલબ થશે કેમ્પસ એરિયા નેટવર્ક અથવા તો ક્લસ્ટર એરિયા નેટવર્ક અથવા તો કંટ્રોલર એરિયા નેટવર્ક, જેની રેન્જ કેટલી હશે? 1 કિલોમીટરની રેન્જ હશે. એનો ઉપયોગ એક જ કેમ્પસમાં એકથી વધારે LAN ને ભેગા કરીને ઓકે જે નેટવર્ક બનાવવામાં આવે જેને શું કહેવામાં આવે છે? CAN કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ.
હવે માની લો કે મારી કોલેજ છે. હવે મારી કોલેજ એક બિલ્ડિંગની નથી, 4 બિલ્ડિંગની હતી. કેટલી? 4. એટલે કે 4 બ્લોક હતા, A, B, C અને D. જે A બ્લોક હતો એની અંદર કમ્પ્યુટર એન્જિનિયર અને આઈટી એન્જિનિયરના સ્ટુડન્ટો બેસતા હતા. જે બિલ્ડિંગ હતી, B નંબરની બિલ્ડિંગ હતી, ત્યાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ચાલતું હતું. જે C નંબરની બિલ્ડિંગ હતી ત્યાં સમજી લો લાઇબ્રેરી હતી. અને D નંબરની જે બિલ્ડિંગ હતી ત્યાં સમજી લો કે બોયઝ હોસ્ટેલ હતી. તો આ રીતના મારું જે કોલેજ હતું એની અંદર આ રીતના 4 બિલ્ડિંગો હતી અને 4 બિલ્ડિંગ અલગ અલગ હતી. હવે ઓબ્વિયસલી કે એ કેમ્પસ માટે મતલબ કે આ જે કોલેજ છે આ કોલેજે ઇન્ટરનેટ તો એક જ લીધું હશે. કોલેજે ઇન્ટરનેટ તો એક જ લીધું હશે. માની લો કે 500 MBPS ની સ્પીડનું ઇન્ટરનેટ લીધું. 500 MBPS ની સ્પીડનું ઇન્ટરનેટ લીધું. હવે શું કરવામાં આવશે? ધ્યાનથી સમજો. હવે એક સર્વર રૂમ બનાવવામાં આવશે. પહેલા તો શું બનાવવામાં આવશે? એક સર્વર રૂમ હશે અને એ સર્વર રૂમથી જેટલા પણ મતલબ કે બિલ્ડિંગ છે, જેટલી પણ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ ઉપર શું કરવામાં આવશે? આ રીતના ત્યાંથી કેબલ જતું હશે અને દરેક બિલ્ડિંગ છે એને શું કહેવામાં આવશે? લોકલ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. જે આગળ આપણે જોઈ ગયા કે એક બિલ્ડિંગની અંદર જે પણ નેટવર્ક હોય એને લોકલ એરિયા નેટવર્ક કહેવામાં આવશે. તો આ એક લેન થઈ ગયું. તો જેટલી બિલ્ડિંગ છે એની અંદર શું હશે? લોકલ એરિયા નેટવર્ક હશે, લોકલ એરિયા નેટવર્ક હશે, લોકલ એરિયા નેટવર્ક હશે. અને આ 4 બિલ્ડિંગ છે આ બંને બધી એકબીજા સાથે કનેક્ટેડ હશે. કેમ? કારણ કે નેટવર્ક સેમ છે. ઓકે, 500 MBPS નું સમજી લો જીઓનું નેટવર્ક લીધું છે કોલેજ વાળાએ. ઓકે, અને એને 4 બિલ્ડિંગની અંદર ડિવાઈડ કરેલું છે. તો નેટવર્ક સેમ જ છે, નેટવર્ક સેમ જ છે, બસ એને ખાલી ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે 4 બિલ્ડિંગની અંદર. અને દરેક બિલ્ડિંગ છે એ લેન જેવું કામ કરશે, એટલે કે લોકલ એરિયા નેટવર્ક જેવું કામ કરશે. તો આને શું કહેવામાં આવશે? તો કેમ્પસ એરિયા નેટવર્ક કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? કેમ્પસ એરિયા નેટવર્ક. એટલે કે એક કરતા વધારે બિલ્ડિંગને 4, 5, 6 વધારે બિલ્ડિંગને એકબીજા સાથે એક જ નેટવર્કની અંદર કનેક્ટ કરી નાખો તો આને શું કહેવામાં આવે? કેમ્પસ એરિયા નેટવર્ક કહેવામાં આવે. તો અહીંયા લખેલું છે કે એક જ કેમ્પસમાં એકથી વધારે લેન એટલે કે એક બિલ્ડિંગનું નેટવર્ક. તો લેનને ભેગા કરીને જે નેટવર્ક બનાવવામાં આવે એને શું કહેવામાં આવે છે? કેન કહેવામાં આવે છે. એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક અથવા તો ક્લસ્ટર એરિયા નેટવર્ક અથવા તો કંટ્રોલર એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ચલો હવે આગળ વધીએ, વાત કરીએ મેન. મેનનો મતલબ થાય મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, એટલે કે એક શહેરનું નેટવર્ક. રેન્જ હશે 50 કિલોમીટરની એની રેન્જ હશે અને ઉપયોગ થાય છે શહેર. તો એક શહેરની અંદર, ઓકે, એક શહેરની અંદર જે નેટવર્ક બને છે તો એને શું કહેવામાં આવે છે? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. માની લો કે મારી આ સિટી છે, માની લો કે મારું ગાંધીનગર છે. તો ગાંધીનગરની અંદર તમે જોશો તો દરેક સેક્ટરની અંદર કુડાસન છે, સરગાસન છે, જેટલા પણ 30 સેક્ટર છે ત્યાં જીઓનું ઇન્ટરનેટ આવે છે. તો જીઓનું ઇન્ટરનેટ તો એક જ આવશે. ઓકે, મેન જે બ્રાન્ચ છે સમજી લો કે મુંબઈથી આવે છે તો મુંબઈથી એક મોટો કેબલ આવશે અને અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો આ એક સિટીનું આખું નેટવર્ક હોય. ઓકે, આ એક આખું સિટીનું નેટવર્ક હોય તો એને શું કહેવામાં આવે છે? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. રેન્જ શું હશે? 50 કિલોમીટરની રેન્જ હશે અને આનો ઉપયોગની વાત કરીએ તો શહેર. હવે જે અહીંયા આ વસ્તુ પોસિબલ છે એ માત્ર ને માત્ર ઇન્ટરનેટની મદદથી જ પોસિબલ હોય. કેમ? કારણ કે અહીંયા તમે આખા સિટીને કેબલ દ્વારા એકબીજા સાથે કનેક્ટ કરવાના નથી. આ જ વસ્તુ ઇન્ટરનેટથી જ પોસિબલ હોય. હવે આ વસ્તુને તમારે સારી રીતના સમજવા માટે હું તમને ઇન્ટરનેટ આગળ ચલાવીશ. એની અંદર હું તમને ડીપમાં ચલાવીશ. ભાઈ ટીયર 1 શું છે, ટીયર 2 શું છે, ટીયર 3 શું છે, પછી બે દેશ છે એ એકબીજા સાથે કઈ રીતના કનેક્ટેડ હોય છે અને મારા ઘરે જે ઇન્ટરનેટ આવે છે એ કઈ રીતના આવે છે, ટીયર 1 કંપની, ટીયર 2 કંપની, ટીયર 3 કંપની શું છે, આ બધી વસ્તુ મારે સમજાવવી પડશે. તો એ હું ઇન્ટરનેટનું જ્યારે લેક્ચર આવશે ત્યારે હું ડીપમાં સમજાવીશ. તો અત્યારે જસ્ટ એટલું યાદ રાખો કે જે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે કે આખા શહેરનું એક નેટવર્ક હોય તો એને શું કહેવામાં આવે? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કહેવામાં આવે, જેની રેન્જ 50 કિલોમીટરની હોય અને ઉપયોગ એટલે કે આખી સિટી. એના પછી છેલ્લે આવે છે WAN, જેને કહેવામાં આવે છે વાઇડ એરિયા નેટવર્ક. એની રેન્જ કેટલી હશે? સમગ્ર વિશ્વમાં એની રેન્જ હશે. એનો ઉપયોગ બે દેશને જોડવા માટે એનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે ઇન્ટરનેટ છે. ઇન્ટરનેટ ઓબ્વિયસલી કઈ રીતના ચાલે છે? તો ઇન્ટરનેટ છે એની અંદર સમુદ્રની અંદર કેબલ બિછાયેલા છે. એટલે કે બે દેશ છે એ એકબીજા સાથે ડેટા કેબલથી કનેક્ટ, ડેટા કેબલ ના કહી શકાય પરંતુ કેબલથી કનેક્ટેડ છે. કયો કેબલ આવે? તો એમાં ઓપ્ટિકલ ફાઈબર આવે. તો ઓપ્ટિકલ ફાઈબર જે કેબલ છે એની મદદથી બે દેશ છે એ કનેક્ટેડ છે. હું તમને જ્યારે ઇન્ટરનેટ ચલાવીશ ને તમને
રૂવાડા આમ ઊભા થઈ જશે કે ઇન્ટરનેટ આ રીતના ચાલે છે, બે દેશ છે એને આ રીતના કનેક્ટ કરવામાં આવે છે. ટિયર 1 કંપની મતલબ કે જીઓ છે, જીઓની નીચે પણ ઘણી બધી કંપની આવે છે, જેમ કે જીટીપીએલ છે. તમને એવું લાગતું હશે કે જીટીપીએલ કંપની છે એ ઇન્ટરનેટ ક્યાંથી લાવે છે, તો જીઓનું વાપરે છે. જીઓ છે એ જીટીપીએલ ને આપે છે અને જીટીપીએલ પછી આપણને આપે છે. તો આ રીતના જુદી જુદી સ્ટેજ ઉપર જુદી જુદી કંપનીઓ તમને જોવા મળશે. તો ઇન્ટરનેટ એ છેક ક્યાંથી લઈને ક્યાં સુધી આવે છે, મતલબ કે આપણા લેવલ સુધી કઈ રીતના આવે છે એવું તમને ડીપમાં સમજાવીશ જ્યારે ઇન્ટરનેટ ચલાવીશ ત્યારે. તો સમજી લો કે બે દેશ છે, બે કે મતલબ કે ઓલમોસ્ટ બધા દેશ છે એ એકબીજા સાથે કઈ રીતના કનેક્ટેડ છે, તો કેબલ જે ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે એનાથી કનેક્ટેડ છે. માની લો કે લંડન છે, અમેરિકા છે, ઇન્ડિયા છે, તો આ બધા દેશો છે એકબીજા સાથે કનેક્ટેડ છે. તો અહીંયા જે નેટવર્ક ક્રિએટ થાય છે તો એને વાઇડ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઇન્ટરનેટ છે એટલે કે એનું ફૂલ ફોર્મ થાય ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. બીજું છે સ્વાન, આ યાદ રાખજો, સ્વાન જેનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, જે ગુજરાતનું નેટવર્ક છે સ્વાન. ઓકે, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. તો આ સૌથી મોટું નેટવર્ક છે WAN વાઇડ એરિયા નેટવર્ક, જે કહેવાય કે બે દેશોને કનેક્ટ કરે છે. ઓકે, એટલું મોટું છે. ઇવન સમગ્ર વિશ્વના બધા દેશો છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે. જો કનેક્ટેડ ન હોય તો તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો નહીં. એટલે કે સમજી લો કે એક દેશ બીજા દેશ સાથે કનેક્ટેડ જ ન હોય તો તમે અમેરિકાની જે વેબસાઇટ છે એ આપણા ઇન્ડિયાની અંદર યુઝ જ ના કરી શકો, કારણ કે ત્યાં સર્વર છે એને આપણા દેશ સાથે કનેક્ટેડ જ ના હોય તો તમે કઈ રીતના એક્સેસ કરી શકો. તો ઇન્ટરનેટ કઈ રીતના વર્ક કરે છે મેં તમને કીધું એમ આપણે આગળ સમજીશું. ઓકે, હવે આ ચેપ્ટરમાંથી અત્યાર સુધી કેવા કેવા ક્વેશ્ચનો પૂછાઈ ગયા છે, જેમ કે પેન જેનો ફૂલ ફોર્મ થાય પર્સનલ એરિયા નેટવર્ક, લેન જેનું ફૂલ ફોર્મ થાય લોકલ એરિયા નેટવર્ક. લેનની રેન્જ કેટલી હોય તો 100 મીટરની એની રેન્જ હશે, એક બિલ્ડિંગની રેન્જ હશે. એક જ કેમ્પસમાં એકથી વધારે લેનને ભેગા કરીએ તો જે નેટવર્ક બને છે એને શું કહેવામાં આવે છે, કેન કહેવામાં આવે છે, એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. મેનનું ફૂલ ફોર્મ થાય મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને સ્વાન એનું ફૂલ ફોર્મ થશે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. ઓકે, તો આ સાથે સરસ મજાનું આપણું નાનું એવું ચેપ્ટર નેટવર્ક અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેટવર્ક ટોપોલોજીની વાત કરીશું. તો આઈ હોપ સો તમારા માઇન્ડની અંદર હજુ પણ કંઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, હું એનો આન્સર જરૂર આપીશ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.